તો નજર કરીએ આમોદ ઉપર તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેલોદ ગામમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે। ત્યારે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકોએ લાંબી કતારો પણ જોવા મળી રહી છે। ત્યારે પ્રથમવાર મતદાન કરતા યુવકોએ વધુમાં વધુ મતદારોને મત આપવા માટે અપીલ કરી છે અને જે પણ ઉમેદવાર ચૂંટાઈ આવે તે ગામનો સારો વિકાસ કરે તેવી આશા પણ વ્યક્ત કરી છે। ત્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખટકી દેવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, કે ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, કે ટીવી ગુજરાતી ન્યૂઝની ટીમ આમોદ તાલુકાના તેલોદ ગામે આવી પહોંચી છે, જ્યાં 900 950 જેટલું ટોટલ મતદાન છે, જેની અંદર હાલની અંદર સમયમાં 12 વાગ્યાની આસપાસનો સમય થયો છે। ત્યાં 50%ની ઉપર મતદાન થઈ ગયું છે, જેની અંદર અત્યારે પણ 12 વાગ્યા પછી પણ અહીંયા આગળ જે મતદારોની લાંબી એક બાજુ બહેનોની લાઈન લાગી છે, ત્યારે બીજી મારું તો પહેલી વાર છે કે આ સરપંચના વોટ અપાયો છું। આની પહેલાં જે જનરલ ઇલેક્શન હતું એમાં આવ્યા હતા, એમાં મને ખબર નથી કે કોણ સરપંચ મારો હમણાં આ લોકોને પૂછીશું કેવું સારું। એમ તો ગામમાં કેવું લાગી રહ્યું છે પહેલી વાર મત આપવા આવ્યા? એમ તો સારું લાગે છે। નાનો હોય ત્યારે મમ્મી પપ્પા જોડાવતા હતા કે કેવું છે વોટ આપીશું। હવે પહેલી વાર આવી તો વોટ આપવા તો સારું લાગે કે એમ કંઈ એમ જિમ્મેદારી જેવું કામ લાગે કે કોઈને વોટ આપવો છે આપણી માટે કે ડેવલપમેન્ટ કરશે કે નહીં જોઈએ તો સારું। અત્યારે હાલની અંદર ગામની અંદર જે કામો થયા છે તે કામોને લઈને શું કહેશો? એમ તો કામ બધા સારા થયા છે। અમે પહેલાં આવતા હતા તો રોડ નહોતા, બ્લોક નહોતા।